સારા દિવસો આવી રહ્યા છે અને આ દિવસો તેવા રહેવાના છે કે યુનિવર્સ જાતે કર્યું છે કે હવે અટકશો નહીં, કારણ કે આશીર્વાદનો ગ્રહ તેવા દેવગૃહ બૃહસ્પતિ 2 જૂન 2026થી તેમની ઉચ્ચ રાશિમાં જવાના છે અને તે ત્યાં રહેશે 31 ઓક્ટોબર 2026 સુધી, એટલે કે લગભગ 5 મહિનાનો સમય છે. અને આ 5 મહિનાનો જે સમય છે સરળ રહેશે, થોડોક સ્મૂથ રહેશે, સારો રહેશે. અને આ સમય ભલે 5 મહિનાનો છે પરંતુ આ સમયમાં ઘણા મિરેકલ્સ અનુભવી શકો છો. જાણે ડિવાઇન વિન્ડો ઓપન થઈ રહી છે અને ફૂલ સ્ટ્રેન્થ તમામ ગ્રોહ તમને મદદ કરી રહ્યા છે તેવું તમને જણાવી શકે છે. અને દરેક વ્યક્તિને તેના કર્મનો રિટર્ન ગિફ્ટ પણ મળી શકે છે. જે લોકો ઈમાનદારીથી મહેનત કરતા હતા, તેમને લાગતું હતું કે બધું અટકી ગયું છે, એવા લોકો માટે આ ટ્રાન્ઝિટ એક એવો સમય છે કે જાણે કોસ્મિક સિગ્નલ છે કે હવે તૈયાર થઈ જાઓ, હું સાંભળી રહ્યો છું. અને જુપિટર તમને બસ તેટલું જ કહેવા માગે છે કે જ્યારે તે કર્ક રાશિમાં આવે છે ત્યારે તે તેવું જ કહેવા માગે છે કે ત્યારે ઇમોશન્સ, વિઝડમ, પ્રોટેક્શન પોતાની પીક પર હોય છે. જીવનના અટકેલા રસ્તાઓ ખુલવા લાગે છે, રિલેશનશિપ હીલ થવા લાગે છે અને કરિયર, બિઝનેસમાં પોઝિટિવિટી આવવા લાગે છે. જાણે કોઈ બ્લેસિંગનો બટન પ્રેસ કરી રહ્યું છે ને તે પ્રમાણે લાગી શકે છે. પરંતુ દરેક રાશિ માટે આ આશીર્વાદ અલગ અલગ સ્વરૂપમાં આવશે. કોઈને કરિયરમાં જમ્પ મળશે તો કોઈને મેરેજ પ્રપોઝલ આવશે, કોઈને સ્પિરિચ્યુઅલ અવેકનિંગ થશે અને કેટલાક લોકો માટે તો વોર્નિંગ પણ હોઈ શકે છે, કારણ કે જુપિટર રિવોર્ડ તો આપે છે પરંતુ સોનાના દંડાથી શીખવે છે. જે તૈયાર હશે શીખવા માટે, સુધરવા માટે, આ વિડીયો તેમના માટે છે. કોઈ રાશિને જેકપોટ મળશે, કઈ રાશિના ઇમોશનલ ઓવરફ્લો થશે અને કોના માટે ક્વેશ્ચન છે, આ બધી જ વાતો આજે આપણે આજના વિડીયોમાં સમજીશું. અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે 2 જૂન 2026થી 31 ઓક્ટોબર 2026 સુધી જે ગુરુદેવતા રાશિ પરિવર્તન કરી રહ્યા છે તે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવું રહેશે. તે સર્વપ્રથમ તુલા રાશિ, જે કોઈ પણ જાતકોનું નામ ર અને ત પરથી થાય છે, ગુરુદેવતા તમારા દસમ સ્થાનમાં ઉચ્ચ અવસ્થામાં કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. દસમ સ્થાન કરિયર, રેપ્યુટેશન, પબ્લિક ઇમેજ હોય કે પછી રિસ્પોન્સિબિલિટીઝ, આ તમામને રિપ્રેઝન્ટ કરે છે. તુલા રાશિના તમામ જાતકો આ સમયગાળા દરમિયાન તમારા અંદર એક નવી ઝડપ, જવાબદારી, કોન્ફિડન્સ ઉત્પન્ન થઈ રહ્યું છે. અને ગુરુદેવતા કહી રહ્યા છે કોન્ફિડન્સ રાખો, ઓવર કોન્ફિડન્સ નહીં. તમારું કામ લોકોની નજરમાં આવશે અને તમને મળી શકે છે પ્રમોશન, રેકગ્નાઇઝેશન એન્ડ રિવોર્ડ્સ. કરિયરમાં ડાયરેક્શન, ક્લિયરિટી તમને તમારી મહેનતથી જ મળી રહ્યું છે તેવા સંજોગો બની રહ્યા છે. પરંતુ વોર્નિંગ પણ છે કે જો તમે વધુ એક્સપેક્ટેશન રાખશો, ઈગો લાવશો અને જો પ્રાઇડમાં વધારો કરશો ને તો તમે જાતે જ તમારા પ્રોબ્લેમ બની શકો છો. તમે તમારા પગ પર કુહાડી મારી રહ્યા છો. અને આ સમય દરમિયાન હું તમને તે જ કહું છું કે થોડા સેલ્ફિશ બનો, બધાની મદદ કરો, પરંતુ તેમનું કામ તમારે પણ નથી લઈ લેવાનું. એટલે કે કોઈ તમારી પાસે શીખી રહ્યા છો તો તમે તેમને શીખવાડી રહ્યા છો, પરંતુ લાવો આ કામ હું જ કરી દઉં છું તેવું નથી કરવાનું, નહીં તો તમારું કામ રહી જશે. આ એટીટ્યૂડ તમને નુકસાન કરાવી શકે છે તેવા સંજોગો બની રહ્યા છે. કોઈનું માર્ગદર્શન આપો પણ તેનું કામ જો જાતે હાથમાં લેશો તો તે તકલીફ અને તકલીફ જ ઊભું કરી દે છે. તે જ હું તમને કહી રહ્યો છું. થોડુંક સમજો, એડવાઇસ આપવી પરંતુ જવાબદારી નથી લેવાની. આગામી 5 મહિના સુધી આ બાબત પર જ તમારે ખાસ ફોકસ કરવાની જરૂરત રહેશે. એવું પણ બની શકે છે ને કે ઓફિસમાં તમારાથી કોઈ જુનિયર હોય, કોઈ વ્યક્તિ તમારી પાસે મદદ માગે અને કહે કે મને થોડું ગાઈડ કરો ને, અને તમે તેની એડવાઇસ તો જરૂર કરજો પરંતુ તેનું કામ તમારે નથી લેવાનું. તેથી જ વારંવાર રિપીટેડલી આ શબ્દ હું તમને જણાવી રહ્યો છું, કારણ કે તે કાર્ય તમે તમારા હાથમાં લઈ લો ને તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. હવે વાત કરીએ ફાઇનાન્સ અને ફેમિલી, તો તે બંનેનો એંગલ ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ બની રહ્યો છે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હવે ઓછો થઈ રહ્યો છે અને તમને લાગશે કે હવે લાઈફ ટ્રેક પર થોડીક જઈ રહી છે. તે પ્રમાણે સંજોગો આવી શકે છે. પેરેન્ટ્સ સાથે બોન્ડિંગ સ્ટ્રોંગ થઈ શકે છે અને તેમની હેલ્થમાં પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે આવનારા 150 દિવસમાં. અને ઘરમાં પણ પીસ અને અન્ડરસ્ટેન્ડિંગનું વાતાવરણ ઘણું સારું બની રહ્યું છે તેવા સંજોગો આવી રહ્યા છે. એવું પણ બની શકે છે કે તમારા માતા પિતા હવે તમારા માટે સામેથી કહી શકે છે કે હવે તમે પહેલાં જેવા નથી રહ્યા, તમે ઘણા મેચ્યોર બની ગયા છો અને તમે પણ અંદરથી ફીલ કરી શકો છો કે હવે હા, હું પણ ક્યાંક બદલાઈ રહ્યો છું. અને તમારું થિંકિંગ પેટર્ન પણ હવે બદલાવાના સંજોગો ગુરુદેવતાના રાશિ પરિવર્તનની સાથે જ બની રહ્યા છે. અને હવે તમે ગંભીરતાથી ફ્યુચર વિશે, તમારી સિક્યોરિટી વિશે, ઇન્વેસ્ટમેન્ટ વિશે, કરિયર સ્ટેબિલિટી વિશે, તમામ વિશે તમે વિચાર કરી શકો છો. આ પ્રકારની કન્વર્ઝેશનમાં તમારો ઇન્ટરેસ્ટ હવે વધી શકે છે. પ્રમોશનમાં પણ તમારા ઘણા ખૂબ સારા સંજોગો બની રહ્યા છે. સિબલિંગ સાથે રિલેશનશિપ બાબતે પણ ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે અને તમારા જીવનસાથી તરફથી પણ તમને ગુડ ન્યૂઝ મળી શકે છે. તેમને પણ જોબ મળી શકે છે અને બીજી રીતે પણ તમને સારા સમાચાર આવી રહ્યા છે. કોઈ શોર્ટ ટ્રીપના પ્લાનિંગ પણ તમારા લાઈફ પાર્ટનર સાથે,
ફેમિલી સાથે થઈ રહ્યા છે, પરંતુ તે સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક તમારી ફ્લાઇટ ડિલે થઈ ગઈ, ટ્રેન ડિલે થઈ ગઈ, તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. પરંતુ આ ડિલે દરમિયાન તમને તેવા કોઈ વ્યક્તિનો સાથ મળી શકે છે કે તમારા જૂના ફ્રેન્ડ સાથે પણ તમારા મળવાના સંજોગો બની રહ્યા છે. જૂના મિત્રો, તમારા ઓલ્ડ ક્લાયન્ટ, કોન્ટ્રાક્ટ ફરીથી જાણે લાઈફમાં પરત ફરી રહ્યા છે તેવા સંજોગો બની શકે છે અને તમારા માટે નવી ઓપોર્ચ્યુનિટી પણ તે લોકો લઈને આવી શકે છે. તમારા હેલ્થ બાબતે વાત કરીએ તો હેલ્થ બાબતે પણ ઓવરઓલ રિલીફ ક્યાંક ને ક્યાંક જણાઈ રહ્યું છે. સ્ટ્રેસ તમારો ઓછો થઈ રહ્યો છે અને માઇન્ડ પણ હળવું થઈ રહ્યું છે. તમારું રૂટીન અને ડાયટ બેલેન્સમાં રાખવું ખૂબ જરૂરી બની શકે છે. અને સાથે જ આ સમય દરમિયાન તમારું ઇમેજ બિલ્ડિંગ, લોંગ ટર્મ ગ્રોથ અને તમારી એનર્જીનો વધારો તમે જાતે પણ કહી શકો છો. તેથી ઓવરઓલી જોવા જઈએ તો તુલા રાશિના તમામ જાતકો આ સમય તમારા માટે કરિયર ફ્રન્ટ પર અને ફેમિલી ફ્રન્ટ પર ખૂબ સારા લાભ રહીને આવી રહ્યો છે. તમારે ઉપાય શું કરવાનો છે, ઉપાય વિશે ચર્ચા કરીએ તો તમારે દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડું હળદર ભેગું કરીને તમારે તે પી જવાનું છે, જેના કારણે ગુરુદેવની તમને એનર્જી મળી શકે છે, તમારા ફેસમાં ગ્રોથ આવી શકે છે, તમારી હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ પણ થઈ શકે છે અને તમારા દરેક વર્ક ફ્રન્ટ પર પણ તમે જાણે તમારા નામનો જ ડંકો વાગી રહ્યો છે અને તે પ્રમાણે સંજોગો 2 જૂનથી શરૂઆત થઈ શકે છે. વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે. વૃશ્ચિક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય પરથી થાય છે તેમને થાય છે વૃશ્ચિક રાશિ. આ રાશિના તમામ જાતકો ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના 9મા ભાવથી ગોચર કરી રહ્યા છે અને તેના કારણે ભાગ્ય, ધર્મ, હાયર એજ્યુકેશન, વિઝડમ તમામ રીતે ગુરુદેવતા તેના પર ઇમ્પેક્ટ કરશે. જો સરળ શબ્દોમાં કહું ને તો આ સમય તમારા માટે એક પોઝિટિવ પોઈન્ટ સાબિત થઈ શકે છે, ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. એવું લાગશે કે જાણે ભગવાન જાતે તમારા પક્ષમાં કંઈક લખી રહ્યા છે. ગુરુદેવતા તમારી લાઈફમાં એક ડિવાઇન ગ્લો લઈને આવી રહ્યા છે. તમારું મન ધાર્મિકતા તરફ વળી રહ્યું છે અને શાંત બનશે. ડિસિઝન તમારું ક્લિયર બની શકે છે. તમારું સ્પિરિચ્યુઅલ ઇન્ક્લિનેશન પણ વધી રહ્યું છે. તમે દરરોજ મંદિર જવાની શરૂઆત પણ કરી શકો છો. તમારા જીવનમાં કોઈક ગુરુ, મેન્ટર સાથે કે સ્પિરિચ્યુઅલ ગાઈડર સાથે તમારા સંબંધો ઘણા સારા બની શકે છે અને અંદરથી સતત લાગશે કે કંઈક મોટું થવાનું છે, કંઈક મોટું થવાનું છે, કંઈક મોટું થવાનું છે અને તે થઈ પણ શકે છે. એક રેન્ડમ સન્ડે તમારા માટે પ્લાનિંગ વગર મંદિરે જાઓ અને ત્યાં કોઈ ગુરુજી, પંડિતજી, કોઈ એસ્ટ્રોલોજર સાથે તમારો ભેટો થઈ જાય અને તે તમારું જીવન ચેન્જ કરી શકે છે. અચાનક તમને ગાઈડન્સ આપે અને એ ગાઈડન્સ તમારું પૂરેપૂરું જીવન ચેન્જ કરી શકે છે. આ પોઝિશન બધી રાશિઓમાં સૌથી પાવરફુલ માનવામાં આવે છે. 9મા સ્થાનમાં ગુરુદેવતાનું આવું. કોંગ્રેચ્યુલેશન્સ વૃશ્ચિક રાશિના જાતકો. ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. લગ્નની વાત અને સંતાનના પણ સંજોગો બની શકે છે. શુભ પ્રસંગો કરિયરમાં અને આ તમારા માટે ફોર્ચ્યુન ડ્રીવન પીરિયડ છે. સાથે જ અચાનક પ્રમોશન, ટ્રાન્સફર, ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ તમામ વસ્તુ તમને મળી શકે છે. તમારા લકનો તમને સાથ મળી રહ્યો છે ને તે પ્રમાણનું તમને અલગ જ જાણે બ્લેસિંગ મળી રહ્યા છે ને તેવું દેવગુરુ બૃહસ્પતિ તમારા જીવનમાં ચેન્જીસ લાવી શકે છે. કોઈ કલીગ સાથે આર્ગ્યુમેન્ટ પણ સાથે સાથે થઈ શકે છે જોબમાં, પણ થોડા સમય પછી એ જ વ્યક્તિ તમારા માટે સપોર્ટર બનીને આવી શકે છે. તેથી મન પર વધારે નથી લેવાનું. ગુરુ કહે છે ઈગો નહીં, વિઝડમ રાખો, થિંકિંગ ઓપન રાખો. ફાઇનાન્શિયલ રિલીફ આ સમય લઈને આવી છે. જૂની પ્રોબ્લેમ્સમાંથી તમે બહાર આવી રહ્યા છો અને તમારી બેડ હેબિટ જે છે તે છોડવાનો પ્રયત્ન કરો. તે તમે છોડી શકો છો. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનું વાતાવરણ રહી શકે છે. ફેમિલીમાં પેરેન્ટ્સ સાથે પણ સંજોગો બની રહ્યા છે અને જાણે તમારું ફેમિલી તમારા માટે શિલ્ડ, સેફગાર્ડ બની રહ્યું છે તેવા સંજોગો બની રહ્યા છે. જે લોકો એબ્રોડમાં છે તેમના માટે પણ આ પીરિયડ ઘણો સારો સાબિત થઈ શકે છે. એજ્યુકેશન હોય, વર્ક હોય, ટ્રાવેલ હોય કે કંઈ પણ રીતે હોય, તમામ બાબતે તમને ફક્ત અને ફક્ત ગ્રોથ અને સફળતા મળી રહે છે. તમને ક્લિયરિટી આવી શકે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ શકે છે. પાર્ટનર સાથે ઇમોશનલ બોન્ડિંગ ઘણું સારું રહી રહ્યું છે ને તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. એવું પણ બની શકે છે કે નાની નાની આર્ગ્યુમેન્ટ ક્યુટ એપોલોજીમાં ચેન્જ થઈ રહી છે અને રિલેશનશિપ પહેલાં કરતાં વધારે સારા બની રહ્યા છે, મેચ્યોર બની રહ્યા છે. સ્ટુડન્ટ માટે પણ આ સમય ખૂબ બ્લેસિંગનો પીરિયડ છે. સફળતા મળશે. એક્ઝામમાં, રિસર્ચમાં કે હાયર સ્ટડીઝમાં તમને સફળતા મળી શકે છે. બાળકો તરફથી તમને ખુશ ખબર પણ મળી શકે છે અને તેમની એચિવમેન્ટ પર પ્રાઉડ અનુભવ તમે કરી શકો છો. હેલ્થ પર્સપેક્ટિવથી આ સમય તમારા માટે ઓવરઓલી ઘણું સારું છે, પરંતુ રૂટીન મેન્ટેન કરવું જરૂરી છે ને. હવે જો આપણે વાત કરીએ તો દર ગુરુવારે ફક્ત ને ફક્ત વિષ્ણુ દેવતાના સહસ્ત્ર નામ જે છે તેનો તમારે પાઠ કરવો છે. વિષ્ણુ સહસ્ત્ર નામ જો દરરોજ કરી શકો, ચંદનનો તિલક પણ જો તમે દરરોજ કરશો ને તો આ સમય, આ ઉપાય તમારા માટે ભાગ્યમાં વૃદ્ધિ
કરાવશે અને તમારું સ્પિરિચ્યુઅલ ગ્રોથ પણ કરાવી શકે છે અને જીવનમાં કંઈક નવી શરૂઆત થઈ રહી છે ને તેવું તમને જણાવી રહી છે. હવે આગળ વાત કરીએ તો ધનુ રાશિના તમામ જાતકો આ સમય તમારા માટે કેવો રહેશે? 2 જૂનથી 31 ઓક્ટોબર આવનારા 150 દિવસ દરમિયાન ગ્રોથ અને વિઝડમના કારક તેવા ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનથી જઈ રહ્યા છે. અષ્ટમ સ્થાન સડન ગેઇન, સડન લોસ, ટ્રાન્સફોર્મેશન, ક્રાઇસિસ અને રીબર્થનો પણ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહું ને તો આ સમય તમારા માટે થોડોક રોલર કોસ્ટર રાઇડ જેવો થઈ શકે છે. જીવન તમને હલાવશે પરંતુ દરેક ઝટકા પછી નવું વિઝડમ, નવું ગ્રોથ પણ તમને આપીને જ આ સમય જવાનું છે. સૌથી પહેલું ધ્યાન રાખવાનું છે કે તમારી વિરુદ્ધ થોડાક રમર્સ ફેલાઈ રહ્યા છે. ખોટી વાતો તમારા માટે પણ થઈ શકે છે. તમારી ઇમેજ ડેમેજ કરવાનો પ્રયત્ન ખૂબ વધારે લોકો કર્યા છે. આ બધું તમારા જીવનમાં નજીકના લોકો જ કરી રહ્યા છે તેવા સંજોગો બની રહ્યા છે અને કદાચ તમે તેમને ઓળખતા હોવ છતાં પણ કંઈક કરી ન શકો ને. આ સમય તે પ્રમાણે થયો છે. ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી ટ્રાન્સફોર્મેશન માટેનો આ સમય છે. એટલે કે તમે લાઈફને નવા પર્સપેક્ટિવથી જોઈ રહ્યા છો. કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. આ જ તમારે વિચારવાનું છે. તમારે તમારી જાતે તમારો દૃષ્ટિકોણ પોઝિટિવ રાખવાનો છે. એક દિવસ એવું પણ થઈ શકે છે કે તમે કોઈ સ્પિરિચ્યુઅલ વિડીયો, કોઈ પ્રવચન તમે સાંભળતા હોવ અને કોઈ ગુરુ સાથે ડીપલી તમે કનેક્ટ થઈ જાઓ. ત્યારબાદ 1 વિડીયો, 2 વિડીયો, તમામ તેમના વિડીયો તમે જોઈ લો અને અંદરથી લાગશે કે આ જ મને ગાઈડન્સ પ્રોપરલી આપી રહ્યા છે. કરિયર અને ફાઇનાન્સમાં મિક્સ્ડ સિગ્નલ આપી રહ્યા છે. જૂના પ્લાન્સ હજુ થોડા વધારે ડીલે થઈ શકે છે. સંજોગો બની રહ્યા છે પરંતુ દરેક ડિલે તમને કંઈક ને કંઈક લેસન શીખવાડી રહ્યું છે. ફેમિલી, પ્રોપર્ટી આ સંબંધિત કોઈ પણ ટેન્શન અચાનક આવવાના સંજોગો ધનુરાશિના જાતકો બની રહ્યા છે પરંતુ તમને અંતે રિઝલ્ટ તો તમારા ફેવરમાં આપશે જ. ડિલે બાદ રિઝલ્ટ આપશે. એક્સપાન્શન થોડુંક વધારી શકે છે. મેડિકલ હેલ્પ, ટ્રાવેલ પ્લાનિંગ અને સડન કોઈક ને કોઈક ઘરમાં યુટેન્સિલ બગડી જવું ને તેના કારણે તેનું રિપેર કરવાના સંજોગો બની રહ્યા છે. ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ વધી રહી છે અને પૈસા પણ આવી રહ્યા છે. એટલે કે બોનસ, રિફંડ કે પછી ઇન્સેન્ટિવ આ પ્રમાણેના હિડન પ્રોફિટ તમારા માટે છે. ફક્ત ને ફક્ત નુકસાન નથી, હિડન પ્રોફિટ પણ અચાનક થઈ શકે છે. એવું પણ બની શકે છે કે કોઈ પેમેન્ટ કેન્સલ થઈ જાય પણ પ્રોડક્ટ, સર્વિસ તે તમારા ઘરે આવી જાય. આ પ્રમાણેનું કંઈક જાદુ થઈ શકે છે અને પૈસા પણ પાછા આવી જાય તેવા પણ સંજોગો બની રહ્યા છે. તેથી જ કહું છું પોઝિટિવ પાછા પર તમારે જોવાનું છે. પરંતુ ધ્યાન રાખજો, ફ્રીમાં વસ્તુઓનો ખોટો લાભ તમારે નથી લેવાનું. ઈમાનદારીથી પેમેન્ટ કરજો. ફેમિલી ફ્રન્ટ પર ઇમોશનલી થોડીક મૂવમેન્ટ થઈ શકે છે. તેથી જ કહું છું કે રિસ્પોન્સિબિલિટીઝ વધશે અને ઘરના એલ્ડરની હેલ્થ બાબતે, પ્રોપર્ટી મેટરમાં, ડિસિઝનમાં તમારે ધ્યાન જરૂરથી આપવું પડશે. કોઈ ફેમિલી મેમ્બર સાથે હિટેડ આર્ગ્યુમેન્ટ થઈ જાય ને તો તમારે સામેથી બહુ ડાઉન કરી રહ્યો છે. કામ નેચર રાખવાનું છે ને ભૂલ ન હોય ને તો પણ સ્વીકારી લો. તે ખુશ રાખવાના છે. સિચ્યુએશન જેટલું સુધારશો તેટલું તમારા માટે વધારે સારું છે. તમારો બધો ગુસ્સો, ફેમિલીનો પણ જાણે બધો જ ગુસ્સો જાણે તમારા પર નીકળી રહ્યો છે ને તેવા સંજોગો બની શકે છે. ફોરગિવનેસ તમારે રાખવાનું છે અને ઘરમાં પીસફુલ વાતાવરણ બનાવવાનો પ્રયત્ન તમારે જ કરવાનો છે. હા, તમારા તરફ થોડાક આક્ષેપ આવશે પરંતુ તે તમારે ગળી જવાના છે. હેલ્થ બાબતે વાત કરીએ તો થોડા સ્ટમક ઇસ્યુ, ડાયજેશન ઇસ્યુ, તમારી સ્લીપ સાયકલ અને હાર્મોનલ ઇસ્યુઝ સ્પેશિયલી મહિલાઓને થોડાક વધી શકે છે. યોગ, મેડિટેશન આ તમામ વસ્તુ તમારે વધારવું પડશે. આ સમય દરમિયાન કોઈક ને કોઈક રીતે તમારે ઇન્ટેલિજન્સમાં તમારે વધારો કરવો છે. અચાનક લાઈફમાં કોઈક ને કોઈક વ્યક્તિ સાથે ભેટો તેવું થઈ શકે છે કે જે તમારા માટે ઇનર સાયકલ તમારી ચેન્જ થઈ શકે છે. એટલે કે જે તમારું રૂટીન છે ને તે પણ તમારા માટે ચેન્જ થઈ શકે છે. હવે આ સમય દરમિયાન સાધારણ ઉપાય શું કરવાનો છે? સાધારણ ઉપાય શા માટે? કારણ કે હું મંથલી પ્રેડિક્શનમાં તો તમને ઉપાય આપતો રહેતો જ હોઉં છું પરંતુ સાધારણ ઉપાય કે જે તમારું નેગેટિવિટી દૂર કરવામાં તમને મદદ કરે, ક્યાં શાંત રહેવાનું છે, ક્યાં સામું બોલવાનું છે અને ક્યાં ઝઘડો કરવાનો છે, તેના માટે તમને ઉપાય હું તમને આપી રહ્યો છું અને તે ઉપાય ફક્ત તે જ છે. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ફક્ત અને ફક્ત આ મંત્રનું ચેન્ડિંગ એકવાર નહીં, દિવસમાં હજારો વાર કરી શકો ને તો તે પણ કરો. ગુરુદેવતા જ્ઞાનના દેવતા છે. ગુરુદેવતા ગ્રોથના દેવતા છે પરંતુ તે તમારી જન્મપત્રિકાના અનએક્સપેક્ટેડ જણાય તેવા અષ્ટમ સ્થાનમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે અને તેથી જ 150 દિવસ માટે તમામ ધનુરાશિના જાતકો જે મંત્રનું ઉચ્ચારણ કરવાનું કહ્યું છે ને તે તમારે જીવનમાં જે પ્રમાણે તમે શ્વાસ લઈ રહ્યા છો ને તે પ્રમાણે તે મંત્રને તમારા જીવનનો
એક અંગ બનાવી દેવાની તમારે જરૂર છે. ને તેથી જેટલું મંત્ર ચેન્ટિંગ કરશો ને તેટલું તમારા માટે લાભ સાબિત થઈ શકે છે. સારા સમયમાં પણ તે મંત્રનું ચેન્ટિંગ કરો, ખરાબ સમયમાં પણ તે મંત્રનું ચેન્ટિંગ કરો. આવનારા 150 દિવસના સારા દિવસો દરમિયાન આ મંત્ર તમને કંટ્રોલ કરતાં શીખવાડશે અને આ જ મંત્ર તમારા ખરાબ દિવસો દરમિયાન પણ તમને કહેશે કે બેટા આ વખત પણ વહી જશે. એટલે સારા સમય અને ખરાબ સમય દરમિયાન આ મંત્ર તમને ખૂબ મદદરૂપ કહી શકે છે. તેથી જ હું તમને કહી રહ્યો છું કે ગુરુ દેવતાનું આ જે ગોચર રાશિ પરિભ્રમણ છે તે તમારા માટે પોઝિટિવ અને નેગેટિવ રોલર કોસ્ટર રાઇડ તમારા માટે બની શકે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરશું મકર, કુંભ અને મીન અંતિમ 3 રાશિઓ માટે ગુરુ દેવતાનું આ રાશિ પરિભ્રમણ તમારા માટે શું લઈને આવી રહ્યું છે. તો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તે જણાવવાનું ન ભૂલશો અને તમામ તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોની માહિતી શેર કરવામાં મને મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વોને મારા વંદન. ઓમ નમઃ શિવાય.